નમસ્તે મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 11 યુનિટ નંબર 4 રીડ નંબર 1 માઇન્ડ બોડી મેડિસિન મન શરીર અને દવા. મિત્રો, પહેલું સુખ તે જાતે નર્યા. શરીર સ્વસ્થ હોય તો જીવન સારી રીતે જીવી શકાય. માનવી દ્વારા શારીરિક અને માનસિક શ્રમ થાય છે, તેમ માનવીની તંદુરસ્તી ઉપર જે માઠી અસર થાય છે એ પણ શારીરિક તેમજ માનસિક હોઈ શકે. જેથી આવી માઠી અસરોને દૂર કરવા માટે જે ઈલાજની જરૂર પડે છે એ પણ શારીરિક બીમારી તેમજ માનસિક બીમારી માટે હોઈ શકે. શારીરિક બીમારીઓ મોટે ભાગે બાહ્ય પરિબળોથી અસર પામે છે, જ્યારે માનસિક બીમારીઓ મોટે ભાગે આંતરિક પરિબળોથી અસર પામે છે. મિત્રો, બીમારી શારીરિક હોય કે માનસિક, બંનેની એકબીજા ઉપર અસર થયા વિના રહેતી નથી, જેથી માનવી સુખ શાંતિપૂર્વક જીવન જીવી શકતો નથી. તો આવી બીમારીઓનો ઈલાજ, તેની સારવાર કઈ રીતે કરવી એ અંગે આ યુનિટમાં આપણે શીખીશું. તો શરૂ કરીએ માઇન્ડ બોડી મેડિસિન પાર્ટ 1. મિત્રો, એ પહેલાં એક જરૂરી સૂચના: વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી તમારા મિત્રો પણ આ પ્રમાણે વિડીયોનો અભ્યાસ કરી શકે. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોન પણ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો અંગેની જાણકારી નોટિફિકેશનથી મળતી રહે. ઓકે, તો શરૂ કરીએ માઇન્ડ બોડી મેડિસિન મન શરીર અને દવા. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, જો આપણે આપણી આસપાસની દુનિયામાં જુદા જુદા લોકોને જોઈશું તો વી ઓબ્ઝર્વ ડેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક, તો આપણને ખબર પડશે કે આપણે બધા જ એક સમાન નથી. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, આપણામાંના દરેક ઘણી બધી રીતે જુદા છે. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, બંને રીતે, શારીરિક તેમજ માનસિક. We ought to understand our nature, our own nature, and the nature of others for our own happiness and well-being in life. આપણે આપણા જીવનમાં આપણી ખુશી અને તંદુરસ્તી માટે આપણો અને બીજાનો સ્વભાવ સમજવો પડે. The shapes and size, temperaments and character of people have lot of variations. આપણા લોકોના આકાર અને કદ, તેમના મિજાજ અને ચારિત્રમાં પુષ્કળ વિવિધતા છે. That must affect our health and happiness, જે આપણી તંદુરસ્તી અને ખુશીને અસર પહોંચાડે જ છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદ પ્રમાણે ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, શારીરિક બીમારીઓ મુખ્યત્વે બાહ્ય પરિબળોને લીધે થાય છે. લાઈક, જેવી કે રોંગ ડાયટ, ખોટો આહાર કે નુકસાનકારક આહાર, ઓર અથવા તો એક્સપોઝ ટુ પેથોજેન્સ, રોગ ફેલાવનારા જીવાણુઓને ખુલ્લા પાડવાને કારણે. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, માનસિક બીમારીઓ મુખ્યત્વે આંતરિક પરિબળોને લીધે થાય છે. લાઈક, જેવી કે રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ, સમજ શક્તિનો ખોટો ઉપયોગ, એન્ડ
ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, અને નકારાત્મક લાગણીઓમાં વધારો થવો. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે હકારાત્મક વિચારની આદત વિકસાવવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ, જેની આપણી લાગણીઓ પર સારી હકારાત્મક અસર કરે છે. However, both physical and psychological disease are usually mixed. છતાં બંને શારીરિક અને માનસિક બીમારીઓ સામાન્ય રીતે સાથે થાય છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. અને એક એ બીજા વગર ભાગ્યે જ જોવા મળે છે. એટલે શારીરિક રીતે પીડાતી વ્યક્તિ માનસિક રીતે પણ પીડાતી જોવા મળે, અથવા તો માનસિક રીતે બીમાર હોય એવી વ્યક્તિ શારીરિક પીડા પણ ભોગવતી હોય. સમ ડિસીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ. કેટલીક બીમારીઓ જેવી કે ગંભીર ઇન્ફેક્શન, ચેપ, જે મોટે ભાગે શારીરિક કારણોથી થાય છે, એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. અને શારીરિક કક્ષાએ શુદ્ધ સ્વરૂપે તેની સારવાર થઈ શકે છે. હાવેવર, છતાં મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ. મોટાભાગની બીમારીઓના કારણ માનસિક હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. અને લાંબી ચાલનારી બીમારીની માનસિક અસરો થાય છે. A physical disease disturbs the emotions and weakens the senses. શારીરિક બીમારી લાગણીઓને ખલેલ પહોંચાડે છે અને સમજ શક્તિને નબળી પાડે છે. which may result into physical troubles, જેના પરિણામે કદાચ શારીરિક તકલીફો ઊભી થાય છે. they lead to dietary problems, તેનાથી પાચનની સમસ્યાઓ થાય છે. strain the heart and nerves, હૃદય અને ચેતાતંત્રને તણાવ થાય છે. and weaken the physical body, અને શરીરને કમજોર બનાવે છે. in the modern development world, આધુનિક વિકસિત દુનિયામાં our problems are mainly psychological. આપણી સમસ્યાઓ મોટે ભાગે માનસિક હોય છે. we have sufficient food, clothing and shelter. આપણી પાસે પૂરતો ખોરાક, કપડાં અને મકાન છે. which prevent us from getting most physical disease, જે મોટાભાગની શારીરિક બીમારીઓને અટકાવે છે. though most of us have no major physical problems, જો કે આપણામાંના મોટાભાગનાને ગંભીર શારીરિક સમસ્યાઓ નથી હોતી. we still suffer from psychological unrest, છતાં આપણે હજુ પણ માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ. this unrest may manifest as feelings of loneliness. આ અસ્વસ્થતા કદાચ
લોનલીનેસ, એકલતા, નોટ બિંગ લવડ ઓર એપ્રિસિએટેડ, પ્રેમ કે પ્રશંસા ન પામવાને કારણે, એંગર, ગુસ્સો, સ્ટ્રેસ, તણાવ ઓર એન્ગ્ઝાયટી કે ચિંતાને કારણે અભિવ્યક્ત થાય છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, તે આપણી શારીરિક ઉર્જાને નબળી પાડી શકે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, અને આપણે જે ખરેખર કરવા ઈચ્છતા હોઈએ છીએ તેને કરતા અટકાવે છે. Our very way of life breeds unhappiness. આપણી જીવવાની રીત જ દુઃખદાયી છે. We have hectic and unstable routines. આપણા રોજિંદા કાર્યો મૂંઝવણમાં મૂકે તેવા અને અસ્થિર છે. In which, જેમાં there is little peace ઓર કન્ટેન્ટમેન્ટ, જેમાં શાંતિ અને સંતોષ બહુ જ ઓછા છે. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણે જીવનના મૂળભૂત પાયાને ખલેલ પહોંચાડી છે. લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર, જેવી કે સારો ખોરાક, પાણી અને હવા, એન્ડ અ હેપી ફેમિલી લાઈફ, અને સુખી કૌટુંબિક જીવન. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. આપણે એક કૃત્રિમ દુનિયામાં જીવીએ છીએ જે શહેરીકરણ અને પ્રચાર માધ્યમોથી પ્રભાવિત છે. There is little to nourish the soul, જે આત્માને ભાગ્યે જ પોષણ આપે છે, જેનાથી આત્માને બહુ જ ઓછું પોષણ મળે છે. We always desire new things. આપણે હંમેશા નવી વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ. એન્ડ are seldom content with what we have. અને આપણી પાસે જે છે એનાથી આપણે ક્યારેક જ સંતોષ અનુભવીએ છીએ. એટલે મોટે ભાગે આપણી પાસે જે વસ્તુઓ છે એનાથી આપણને સંતોષ થતો નથી. We always crave to have more. આપણે હંમેશા વધુ મેળવવાની પરવા કરીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય શાંત બેસતા નથી કે આરામ કરતા નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઇલ્સ. આપણી ખોટી જીવનશૈલી, અયોગ્ય જીવનશૈલીને આગળ વધારવા માટે તરત જ સાજા થઈ જવાય એવી દવા આપણે લઈએ છીએ. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. અને ભાગ્યે જ આપણી સમસ્યાના મૂળ સુધી આપણે જઈએ છીએ. એટલે કે એ બીમારી, એ રોગ, એ તકલીફ શા કારણે થઈ એ અંગે ચિંતા કરવાને બદલે આપણે દવા લઈએ છીએ. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણે એક ગોળી લઈ લઈએ છીએ અને આશા રાખીએ છીએ કે સારું થઈ જશે. બટ વી ડો નોટ recognize that it may only be a symptom of an imbalanced life. પરંતુ એનાથી આપણું જીવન
અનિયંત્રિત બને છે તેની એ નિશાની છે એવું આપણે સમજતા નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. આ એક ચેતવણીની નિશાની છે જેને આપણે ધ્યાનમાં લેવી જ જોઈએ. આયુર્વેદ on the other hand teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. બીજી તરફ આયુર્વેદ આપણને કુદરતની સાથે સંવાદિતા સાધવી, તંદુરસ્તીની ચાવી તરીકે સાદગી અને સંતોષ શીખવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, નોટ ઓફ હેવિંગ. તેમાં સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાની વસ્તુ છે, હોવાની બાબત છે. એવી સંયમી અવસ્થામાં જીવન કેવી રીતે જીવવું એ શીખવે છે. ઇટ કન્ટેન્ટ્સ અસ વિથ અ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિથ અવર સેલ્વ્સ. તે આપણી સર્જન શક્તિના સ્ત્રોતને પોતે ખુશ રહી શકે એ માટે આપણી ખુશી સાથે જોડે છે. સો ધેટ વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. કે જેથી આપણે આપણી માનસિક સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી શકીએ.